મહુવા શહેરના હાર્દસમાં કુબેરબાગ વિસ્તાર નજીક આવેલ ગાંધી નિવાસ નજીક કચરાના ઢગલા ખડકાયા છે તો ગંદકીનું સામ્રાજ્ય પણ ઊભું થયું છે। પાલિકા પ્રશાસન તાત્કાલિક આ કચરાનો નિકાલ કરે અને ગંદકીનું સામ્રાજ્ય હટાવે તે જરૂરી છે, અન્યથા રોગચાળો ફાટી નીકળશે તો લોકોને આર્થિક ભારણ પણ વધશે। મહુવા શહેરના કુબેરબાગ નજીક આવેલ ગાંધી નિવાસ નજીક કચરાના ઢગલા ખડકાયા તો ગંદકીના સામ્રાજ્યને લઈ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે। આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના હાર્દસમાં એવા કુબેરબાગ વિસ્તારમાં અને કુબેરબાગથી એકદમ નજીક ગાંધી નિવાસ આવેલું છે અને ગાંધી નિવાસની ચારે બાજુ, જેમાં કુબેરબાગ મેઇન રોડ, વ્યાયામ મંદિરની સામે અને કુબેરબાગ રોડથી વ્યાયામ મંદિર સુધી જવાના માર્ગ પર કચરાના ઢગલા ખડકાયેલા નજરે પડે છે। તો આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના હિસાબે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે। સ્થાનિક રહીશોના કહેવા મુજબ આજુબાજુના સ્વચ્છ અને એજ્યુકેટેડ લોકો જ કચરો અહીં નાખવા આવે છે અને આ બાબતે પાલિકા પ્રશાસનને ફરિયાદ કરતા અધિકારી ગણે કશું ધ્યાને લીધું જ નહીં અને તેના હિસાબે ગંદકી અને કચરાના ઢગલા થયા છે। સ્થાનિક રાજકીય યુવા આગેવાનો એવા યાજ્ઞિકભાઈ મહેતા, જહાંગીરભાઈ કાળવાતર, જીતુ આપા અને ગૌતમભાઈ મકવાણા દ્વારા પાલિકાના અધિકારીઓને આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। રાજકીય આગેવાનોની ઉગ્ર રજૂઆતને લઈ પાલિકા પ્રશાસન દ્વારા એકાદ દિવસમાં સંપૂર્ણ સફાઈ થઈ જશે તેવી બાંહેધરી આપવામાં આવી છે। નગરપાલિકાના અધિકારી ગણે કહ્યું છે, જો તે પ્રમાણે થાય તો સારું, અન્યથા રોગચાળો ફાટી નીકળશે।